હા 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 તે વાંધો નહીં. ભલે ભલે. એ હા એ સારું હાલો. હા બાપા, હા કોનો ફોન હતો? એ ઓલાનો કોણ? મવડીનો. કઈ વળી મોવડી? કઈ ન કહેવાય. કોણ મોવડી? હા એમ ઓલા પદુભાઈ હા પદુભા. હા હવે હને હા. જ્યારે આપણે હાસુ બોલવીએ ને ત્યારે તારું વ્યવહાર થતું જ નથી. એ વાત હાચી હો બાપા. હવે છે ને ખોટું બોલવાનું છે તો જ તારું વ્યવહાર થશે. પણ ખોટું હું બોલ છું? હવે તું જોતો જા. હા હું ખોટું બોલવાનું ખબર છે? હો મેં એને ફોનમાં કેટલું ખોટું બોલી નાખ્યો. ન હોય તો ભલા માણા ઇંગ્લિશ ના કરજે. તારું વ્યવહાર હવે પાકું થઈ જવાનું. હે હા કઈ રીતે વળી? મેં એને ફોનમાં કેટલું કીધું. મેં કીધું પદુભા છે ને હા અમારે જીસીબી છે. હે હા આ પડ્યું જ છે. પડ્યું જ છે એ આપણું ગણાઈ દીધું. ટ્રેક્ટર છે, હા ઘણા પીડ્યા લોડર છે છે. અને સ્લેબ ભીડેલું ધાબાવાળું મકાન છે હાઈ ક્લાસ હા છે. હા બરોબર. હા અને અમારી પાસે 50 વીઘા જમીન છે. કેટલી? એ બાપા થોડુંક વધી નથી જાતું? હે કાંઈ ન વધે. બોલી નાખ્યું હે. તો એને જ કેવું પડશે. ઈ પદુભા હને છોકરીવાળાને લઈને આવતા થશે હમણે. હે હાલ તો આપણે તૈયારી કરી નાખો. હા તૈયારી કરી નાખી. હંજરી બંજરી કાઢ નાખ તું. હે હા અંજવારી ને ગોદરું પાછી ને ખુરશી બુરશી મેજ દેવી. અમે દે ગોદડા ને એવું લેતો જા. હાલ હાલ તારું વ્યવહાર નક્કી જ છે આજ. મુંજાઈશ નહીં તું. તારું આજ વાંઢા મેણું ભાંગી જ નાખવાનું છે. હું ભલે આમને મેં મરી જાવ ગઢો થઈને પણ તને પાણ આવતું જવું છે. હા હા મારા પકલાનું થઈ જવાનું. જો આવી ગયું જો સામે જે ઓલું મકાન છે ને હા ઈ જ છે. ઓલું મેળી વાળું. હા ઈ જો ઈ મેડી વાળું. હા અને જો ઈ એમનું છે. જો આ કોનું પણ નામ તો દે. ઈ ઓલા મૈયા કાકાનું. મયાભાઈ નું. હા. બરોબર. હા જો આ લોડર ઈનું, હા આ ટ્રેક્ટર ઈનું, જીસીબી ઈનું અને આ ઈકો રહ્યો ને ઈ બે દી પહેલા જ લીધો છે. સારું સારું કાંઈ વાંધો ઘણું સારું છે હો. અને સલેપાળા મકાન ભીડ્યા છે. હા બતાવી દો એ છે. એક ઓસરી 8 મકાન. આ ઓલારિયા ઈ જ નહીં ને આંબલી વાળા ના ના ઈ નહીં જાય આવડા. આવડા બરોબર. હા. આ લખેલું રહ્યું ઈ. હા ઈન વાય નવો પ્લોટ લીધો. સારો છો દીકરી. તારે આમ તો કોઈ જાતનું તારે કામ કરવા નહીં જવું પણ બહુ સારું છે. હા કાઈ આ વાંધો આ ભૂલાય નહીં. નો ભૂલાય. અને આપણે હવે એક છોકરો જોવાનો રહ્યો છે. હા છોકરો કેવો છે ઈ જોવો પડે ને પાછો. મેન તો ઈ જ છે ને. હા હે ને તમારી છોકરીને કાંઈ દુઃખ નહીં થાય. એમ હા કાંઈ વાંધો નહીં. આ બરોબર છે ને. અરે બરોબર જ છે. ઘણું સારું છે. આ તો બધું મેં જોયું તમ તાર. હાલો. આપણે પાકું. હા હાલો છોકરાને જોઈ લેવી. આ છોકરાને જોઈ લેવી. હાલો. આયા આયા એટલે અહીંયા જવાનું. હાલો હાલો. બાપુ એ હું ભૂલી ગયો. મહેમાન આવે છે. એટલે પદુભાઈ હો એટલે હવે કેટલું સેટું છે. હા આવી ગયું મકાન. લે સારું લે. મહેમાન તો આવી ગયા લાગે. એ રામ રામ. એ રામ 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 કેમ એ મજામાં ને? રામ રામ રામ. રામ. માતાજી સૂચન. બેહો પદુભા બેહો. એટલે આ પકલા હે એ પાણી લઈને આવજે બટા. હટ બોલાવો. બોલો આવામાં કઈ તકલીફ તો નથી પડે ને મહેમાનને? નહીં નહીં જરાય નહીં. નહીં ને? જરાય નહીં. દેખાડ્યું ને બધું આપણે? અરે બધું દેખાડી દીધું. બાર જીસીબી ને બધું પીડ્યું. હા બધું તે કમ્પ્લીટ કરી નાખ્યું. કાંઈ ઘટે એવું જ નહીં જવા પડે. હા ના બધું જોઈ લીધું અમે. જોઈ લીધું ને? જોઈ લીધું તમે. તારે બસ થાય. એટલે પકલા કેટલીક વાર મેં એટલે બાપા આવ્યો. આપ મહેમાનને પાણી આપ. જો હા પદુભા કયો આ મારો છોકરો છે. જો આ મૂર્તિઓ. હા આમના દીકરા આ. હા હા બરોબર બરોબર. રેડી. તમારું નામ શું? મારું નામ ટીલાભાઈ. ટીલાભાઈ. હા જો પદુભાને તો મેં બધી વાત કરી જ છે હા. પણ તમને વાત કરી દઉં છું. હા જો આપણે 50 વીઘા જમીન છે. હા સારું સારું. હે એમાં 40 વીઘામાં કપા વાયો છે હા. અને 10 વીઘામાં ખોચી વાવી.
એ તો તમને મન પડે તમે વાવો હા અને આપણે મહેનત કરી તો થવાનું જ છે. અને મજૂર અમારે પડામાં કામ કરતા હોય હા. અને આ બહાર જીસીબી ને એવું બધું પીડ્યું હોય છે ટ્રેક્ટર ને ના બધું ના બધું જોયું મને તો સારું લાગ્યું. એ બધું આપણું સારું લાગ્યું મને. હવે તમને ગોઠે તો કહી દો કે ભાઈ હા હે બધું હા. તમારા દીકરાને પૂછો પેલા. બટા તને સોડે કેમ ગમે હે? હા બાપા ગમે જ તે ને પણ ગમે મારા છોકરાને ગમે. હા જો પદુપા મારા છોકરાને ગમે સોડી. હા તે કાંઈ વાંધો નહીં. તમને કેમ? ના ના રેડી કાંઈ વાંધો નથી. હું મારી દીકરીને પૂછી દઉં. હું શું? આપણે ક્યાંય ઈ બેન મોકલવાના છીએ ને આયા ને આયા બધું આપણે શોખ હોતી કામ હા. સારું. હા. હે બેટા દીકરી કેમ લાગે છે? ગમે છે ને? બસ લ્યો પાકું ગમે ગમે છે. તો બસ પાકું કરી નાખો. હરું ભરું બેન ગમી ગયું છે. તમને હે ને ટીલા ભાઈ ગમ્યું હોય ને તો આપો તારીખ. આપી દઉં એમાં હું ને હા પણ છે ને હા ગોરભા પાસે જોવરાવીને તારીખ આપો. હા હા બરોબર ને? હા રેડી કે નહીં? તો ફોન કરજો. અરે ફોન કરવાનો. બરોબર. હા આ જોરાયેલું હોય ને એ સારું. હા હા ઈ ફગે નહીં. હા તે વાંધો નહીં તમે તમારે તો ગોરબા હવે પર અમે રામ રામ કરવી. ચા નહીં પીવો હે ચા નથી પીવો. હાલો ને મારે પછી વાડીએ જવું છે. હા પછી કપા પા બાંધવાને બાકી છે. એવું હે હા. તો કામ તો કરવું જ પડે ને. હા તે વાંધો નહીં તમે તમારે ફોન કરજો. એમ. હા રામ રામ તો. હા રામે રામ. બરોબર. સારું કાંઈ વાંધો નહીં. હા ગોરને પૂછીને તારીખ દઈશું તમને. હા. બરોબર ને? આવજો હો. હા હા લે હાલો બેટા. લ્યો રામે રામ. એ આવજો. હે બાપા હા સાનું હું લે પૂછો છો? પણ ટાઈમ તો કરવી પડે ને. છે ચા ખાંડ નો વેચ છે. નથી પણ આપણે બનતી ફરજમાં આવતો એ કરવું જ પડે ને. સારું એમને હા નો પાડી નકર નકર આ ગામમાં સાહેબ કોઈ માગ્યું નથી દેતું આપણને. એમ નહીં કેમ બાકી આપણો plan? ચોક તું બે રહ્યો બાપા તે. હે? હા તારું વ્યવહાર થઈ જશે. તો એ જઈ લે હવે. અડધું તો થઈ ગયું ઘણા એમ કીધું ડાયરેક્ટ જાન લઈને નું નો તેમ નીચે કરી નાખ્યું. મારતા આવે. ડાયરેક્ટ લગન નું તેમ કરી નાખ્યું. હા એમાં હું પછી ગોળ દાણા ખાવાનું સાંડલા કરવાનું ચોખા ખાવાનું દુખણા પાદરું લગ્ન જ તે. એ વાત હાચી બાપા. હા હવે કાંઈક તૈયારી કરવી પડશે થોડી ઘણી. વ્યાજા વ્યાજા ગોતવી બીજું શું હવે. કોકના ગાળિયા જ કરવા પડે. હા હાલો અત્યાર દિના ચાલુ થઈ જાય. હાલ હાલ હાલો મગનભાઈ નું ઘર પેલા લેવી. હાલ હાલ હાલો બાપુ બેન બા ઝાડુ માર્યું ક્યાં ગયા બે બેને નહીં બાપુય નહીં ક્યાં વયા ગયા લોકો લે કા હાય બેન ક્યારે આવી બસ હજી આઈ લે આવું આ તાળું જોઈને મેં કીધું ક્યાં વયા ગયા કી બાજ ગયા તા તમે બે કાયમ આવીને તો મને તું પગે લાગે છે ને કેવું. એ બાપુ હરકમાં ભૂલી માતાજી ગઈ સુખી રાખે બેટા. કી બાજુ ગયા તા એમ કહું છું પછી એક ઠેકાણે જોવા ગયા તા અમે. કેનું મારું આનું ઠેક તો ભલે તારેથી મોટી રહી પેલું એનું થાય ને. જો બેન બહુ હારા વાળા છે જીસીબી છે 50 વીઘા જમીન છે પ્લોટ છે ટ્રેક્ટર છે ઇકો છે વાહન બધાય કોઈ જાતની ખામીની એક શેઠે 50 વીઘા. હા પણ એમ નહીં બાપુ હા હું એમ કહું છું હું કે તમે જોઈ આવ્યા તારી બાઈક નક્કી કરી આવ્યા તારીખ દીધી નથી હજુ અમે. હા તો એ સારું કર્યું કેમ પણ છોકરોય હારો છે બેન હા પણ સારું છે એ તારી વાત હાસી હા. પણ એકવાર મને એમ કે મારું મન એમ કહેશે કે હું એકવાર જોઈ આવું તો જોયા ને બેટા એમાં અમે થોડી કઈ ના પાડવી. હા ઘરના બધાય જોવે તો હારામાં હારું. હા હા. હું એનું ઘર બાર ખોડું જેવું છોકરોય જોઈ આવું એમ હે હા જોયા. હે કે એનો સ્વભાવ કેવો છે આને આખી જિંદગી પાર પાડશે કે હવે નહીં તું ભણેલી છે તને તો એકડે એકથી ખબર પડે. હા હા ઈ જ કહું છું તમને બરાબર છે બરાબર જોયા બેટા હા જોયા. એમ તે મને એડ્રેસ આપો ઈ ગામનું ન્યાનું ઈ છોકરો ક્યાં રહે છે તે હું જી આવીશ તું આ કમાર તો ઉગાડ્યા તારું તો દે તું બારોબાર વાતું કરી કાંઈ છે. શું? હા તે હું ઈ જ કહું છું તે મને એડ્રેસ તો દ્યો હાલો દઈ દો યાર. હા એડ્રેસ દ્યો બાપુ ચોટીલા પાસે પીપરાળે જોયું. હા હા આ ઈ જ ગામમાં જોઈને આયા. હા પણ કોણ ઈ આકડે પીપરાડીમાં કઈ જગ્યાએ મારી ઘોડે છે ખરા ધડે મૈયાભાઈ ઠેક અહીંયા જોઈ આયા હે અને દીકરો જોઈ લીધો.
મેં આના દીકરીને પૂછ્યું તને ગમે તો જ હા નકર ના. હે તને ગમ્યું હા મને તો બહુ ગમ્યું કા બાપુ તને ગમ્યું તું એમ નો છોકરાને ને ઘરને એમ કોઈ નો પારખી લેવા પેલા હું જોઈ આવું હું એમ કહું છું. કાઈ વાંધો નહીં મને કાઈ પ્રોબ્લેમ નથી તું જોઈએ જા હો ને? હા તે બાપુ હું જોઈ આવીશ ત્યાં જઈને. હું નામ મયાભાઈ કીધું. મયાભાઈ પીપળાળી ગામ હા. અને સોટીલા થઈને જવાય. ચોટીલા થી. હા હા તો વાંધો નહીં હાલો નહીં તો હું જોઈ હાલ આવીશ. હાલ પેલા જમી લે હા જમી લો ભૂખ લાગી છે લઈ લે. હાય. ક્યાં છે આનું ઘર કાંઈ ખબર નથી પડતી. ક્યાંય આખું ગામ ફર્યું મેં ક્યાંય મકાન આય ઓલા મયાભાઈ ને ઓળખેસ તું? હા હા તે મને એનું ઘર બતાય ને. ઓ હામે રહ્યું જો હામું બતાય ને એમનું જ છે. હે ઓલું સામે રહ્યું હા, ઈ? ઈ. એનું જ છે હા, ને. ઈ. હારું એટલે થેન્ક યુ હો. મળી ગયું. તો હું ઘર બાપા હા આ ઓલા મગનભાઈ આમ ઘસીને ના પાડી દીધી. પણ એમે બટા હા ને મગનભાઈ શું આખા ગામને ખબર પડી ગઈ છે કે આ બે પાસે પૈસા નથી. કોઈ નહીં દે આપણને આ ગામમાં. કોઈ નહીં દે લગભગ એને. એમ લાગે બીજું ગામ ફર્યા હોય તો. એવું કંઈક. આવો મયાભાઈ તમે જ હા પોતે હું જ તે છે બેસો ને અને તમે હું એમનો છોકરો પકો. છે. બેહો. ક્યાંથી આવો છો? હું ગામમાં સર્વે કરવા નીકળી. સર્વે કરવા? હા એટલે તમારે કઈ સરકાર તરફથી તમને ઘણી બધી વસ્તુની સહાય મળે. સહાય મળે? સારું જ કહેવાય ને હે? મને એ તો સારું હવે એ ગોઠવી છે. ઈ જ ગોતવી છે. હા તે તમને થોડાક પ્રશ્ન પૂછવામાં આવશે એનો જવાબ મને દઈ હા હા હો ને. બોલો એક નહીં બે બોલો. બે અને 5 બોલો. હા પૈસાની સહાય મળે, કોઈને ઘરની સહાય મળે, બધી રીતની સરકાર સહાય આપે. ઘર નો હોય તો સહાય મળે ને. હા ઘરનો હોય તો ઘરનું ઘર આપે, પછી પૈસા ન હોય ને તો ઉપરથી સરકાર તરફથી પૈસા પૈસા. મળે, ઘણું બધી સહાય ઉપરથી મળે અત્યારે તો સુવિધા એવી છે. હા, હા, એટલે એ માટે હું આવી છું ગામમાં. તો હું તમને પહેલો પ્રશ્ન પૂછું, તમારે ઘરની ગાડીઓ છે? હા. એ ગાડીઓ ક્યાંથી હોય બેન? અમારે હે ને સાયકલ નથી. એમ નહીં હે? સાયકલ નો વેક નથી. હા એમાં કઈ ગાડી હોય એમ પાસે. એવું છે? હા હાલો ઓકે. તમારે આ 6 ઓયડિયું છે, 6 તમારી છે? નહીં તો ઓલા બે મકાન રહ્યા ને હા. એ અમે ભાડે રહેવી છીએ. 3 મહિનાનું ઘર ભાડું નીકળ્યું. હા મકાન માલિક એ અમને કાઢું કરે જ કરે છે. પણ અમે હામા થઈને પડ્યા રહ્યા. હા એવું છે? હા ઠેક હાલો ઓકે. મકાન નથી મારી દીધો ને લીધો. હા લીટો મારી દીધો. બા તમારે ખેતીવાડી તો હશે ને કા? હવે ખેતીવાડી હું અમારે 1 વીઘો જમીન નથી. હવે આ અમે ભાડા એ નથી ભરી રહ્યા. જમીન ક્યાં જમીન ક્યાં છે? હા ઈ વાતે સાચી હો. બે તો કે- બે લુખેસ જ. હે એ નાના ઓલા હું કહેવાય આ લખું છું એમ. હા હા લીટો માર્યો? હા હા જમીન નથી દાડીએ જાવી છે. હા દાડીએ જાવ છો ને? ઈ તે કોક રાખે તો રાખે ને ઈમાંય નથી ના રાખતા. પાડ દે માર દીકરા. હા વાંધો નહીં. હા અને તમારો ત્રીજો પ્રશ્ન, હા તમે ક્યાંય લોન લીધેલી છે? લોન લોન લીધી છે. ઠીક તે તો હપ્તા તો ક્લિયર જ ભરાય છે નહીં? 2 લોન લીધી છે 2.5 લાખની. ઓહ. અને કેટલા 3 હપ્તા ખડી ગયા, બાઉન્સ ગયા. બાઉન્સ ખર્યા નહીં. બાઉન્સ 3 હપ્તા ભર્યા જ નહીં. તો તમારા ડાસા જોઈને જ લાગે છે. હે હે એમ કહું છું કે શું કહેવાય શરદી જેવું થઈ ગયું છે. હા છે મારી દો લીટો. લીટો બરાબર. હવે તમને આ બધું જોતા કેવું લાગે છે કે અમને કાંઈ સહાય મળશે કે નહીં? મળી જોવે ને સહાય. હવે કાંઈ નથી તમને અમારી પાસે. હરખાઈની સહાય મળશે. હે હા બધી વસ્તુની સહાય મળશે, ગાડીઓની, બંગલાની, તમારે જે સહાય જોતી હોય ને એ મળશે હો ને? હા. સારું તે હાલો હો. એટલે કેદી મળશે ઈ જ કહેતા જાવ. ઈ તો હવે ફાઇલ ઉપર મોકલીશ ને પછી તમને ઉપરથી સરકાર કહે તમારી આ નોટિસ આવશે હો ને? હા. હા વાંધો નહીં. હા હા આવજો તે. હા. જય માતાજી. જય માતાજી. લુખ્યા એ આ હું મારી દીકરી છેલ્લે કીધી ગઈ લુખ્યા. એમાં કાંઈ ખબર ન પડી. આપણી પાસે હે નહીં ને એટલે લુખેસ કે, પણ સરકાર સહાય આપશે ને પછી આ દીકરા મારીને દેખાડી દેવું છે લુખેસ સેવી કેમ પૈસા વાળા સેવી. જો સહાય આવે ને હા. એટલે પેલું જ મકાન ભાડું ભરી દેવું. મકાન ભાડા હાલે ડ્યુટી ઉપર પૈસા દેવા હાલે તાર મકાન ભાડું. હવે હું કહું હું? ઓલી હોટલે જાવી હા. અને આજે સારું ખાવી. હાલ આજ બી એકલો ગાળિયો કઈ નાખ્યો.
500 રૂપિયાનો. વાંધો નહીં, સહાયમાં પૈસા મળવાના જ છે. પણ અત્યારે આપણી પાસે ખાવાનું થઈ ગયું છે આજનું. હાલો આજનું થઈ ગયું હા. ને? હાલ તાર હોટલમાં જવી હા. ખાવી. આ ગોદરા ઓશિકા મેઘ દે. આ એક જોડે એક જ બે ગોદરા અને બે ઓશિકા છે. હા, બીજું કાંઈ નથી રહેવા દીધું થઈ બટા જમકો હા બટા પાણી પાણી પા આજ તો થાકી ગયો હું હો. હવે થોડો થાકોડો લાગવા માંડ્યો મને. જેમ ઘટપણ આવે ને એમ બાપુ થાકોડો લાગતો જ જાય. તારી માં નથી ને એટલે મારું અડધું શરીર ઓગળાઈ ગયું હાવ ખલાસ થઈ ગયું હાવ શરીર. તારી માં હોત ને તો શરીર ખડા ખડા રહ્યા. બાપુ આય આય બેન બટા આવી. આવી ગઈ. બેસ બટા બેસ. હા હા આવી ગઈ હો બાપુ. પાણી પાણી પી. હા હું પાણી પી લઉં. હા બસ. આઈકી છો તરસ લાગી મને. પાણી પી અને નિરાતે વાત કરી તમ તારે. તો આપણે ક્યાંય જવું નથી, હાંજ પડી ત્યાં ગઈ. કહેતી હતી ને હારું ધોય. હે આપણે જોયું એમાં ખામી આવે જ નહીં. હા હા આપણે દીકરીને થોડી કઈ વાડીમાં નાખી દેવાની. પેલા વાત સાંભળો મારી. હા બોલો. વાળમાં જ વહી જાત. વાળમાં નહીં કુવામાં જ ઉતારી દેત તમે લે આવ. છોકરીને. તું હું બોલે હા હું અહીંયા ગામમાં કેવી રીતે કહીશ તમને ખબર છે? અમને ક્યાંથી ખબર હોય? સરકારી અધિકારી તરીકે ગઈ હતી સર્વે નું પૂછતા એમ? ખબર છે સર્વે કરવા આવે ઓલા બધાય. હા આ તેવી રીતે ફાઇલ લઈને ગઈ હતી એના ઘરે જ. ઈ હે. કોણ છે ઓલા મયાભાઈ? હા અહીંયા એના ઘરે ગઈ અને પછી મેં એના બધાય સવાલ પૂછ્યા ને બધાય પ્રશ્ન પૂછ્યા. મેં તો તમારું ઘરનું મકાન છે તો કે ના જો બેટા. અમારે તો રહેવાના ઠેકાણા આ નથી. ભણાવી ને એટલો ફેર પડે. ત્યાં તો બે સોપડીને કહેવા માર નથી પડવું. આ ભણાવી કેટલો ફેર પડ્યો. સાંભળો પછી મેં એને પૂછ્યું તારે વાડિયું છે તો કે ના રે ના 1 વીઘો હું એક કટકોય નથી. હા લે હા પછી મેં એને પૂછ્યું તારે ગાડીઓ કેટલી છે તો કે સાયકલ ના ઠેકાણા હા નથી. લે હા કાઈ નથી લુખે છે અને એને લોનું લીધેલી છે ઈ એને ઘરે લેવા આવે છે પૈસાના હપ્તા માથે સડ્યા છે. અને ગામના ગારિયા જ કરે છે આખા ગામમાં. મેં પૂછતી મને કેટલા જણે કીધું કે બે લુખા છે. ગામમાં કોઈ આબરૂ જ નથી. નથી કોઈ આબરૂ નથી બધાયનું કરતા જ ફરે છે. અને ભાડે બૂસ મારે બૂસ. બૂસ મારીને ભાડે રહેશે. હા આટલું બધું તે જાણી લીધું. બધુંય જાણીને આવી હું. જો બટા ભણતરમાં આટલો ફેર પડે. તમારો ઓલો કોણ હતો વસેટીયો એને ફોન કરો અને કે એને કે શું એને કે કોઈ ઈચ્છા હું હતી હું પદુ ભાઈ કહેતો હતો ને. હવે એ પદુડાને બોલાવો હું. બોલાવો ને કયો. મારી વાત સાંભળ બીજાના ઘરે નહોતી વહી ગઈ ને કોઈના ઘરે નહોતી ગઈ યાદ ગઈ હતી. એનું ભણેલું પાકું કામ હોય. હે બેટા તું આ ફોન લગાડીને વાત હું કરી દઉં. શું નામ લખ્યું છે એનું? હે હા પદુડો. પદુડો. પદુડો ભાઈ ને કહેતો હવે પદુડો કેવો રીંગ કઈ અલ્યો કઈ ને. હા એટલે પદુડા એટલે તારું કામ છે. બોલો ને. હવે તું સીધો પીપળાવે જા. અને અમે ના આવી સીવી ના ભેગા થઈ બરોબર ને. જો તો હું તો હોય ને તો જાગી જા અને બેઠો હોય તો ઉભો થઈ જા. એકદમ તું પીપળાવે પહોંચી જા. અમે હાલો આયો. વાહ વાહ છે અમે આવી છીએ. હા લો કરી દીધો બેટા. કરી દીધો ને હાલો હાલ અમે આવી છી તું ઘરમાં રહે હો ને. લાવો ના ફાઇલ લેતી જાય ને જોઈને તો ખબર પડી જ જાહે મને કે હું કોણ હતી. હાલો હાલ, હાલ. બોલો લો હાવ લુખા નીકળ્યા. કા બાપા હા બેહો. અને પદુડો અહીંયા શું કરે? મેં એને કીધું ઓલી તારીખ બારીખનું હું છું. પદભા ઓલા પીપરા ઓલા ફોન આવ્યો તો ભાભાનો કોનો? અનહારાનો. ઠેક ટીલા બાપાનો. હા ટીલા બાબાનો. આ પીપળાએ કઈ આવા બાવાને કહેતા તારીખ દેવા? હા અહીંયા આવવાના છે ઈ મને કીધું. તારીખ દેવાની થવાના ને? ઈ તો મને શું ખબર. આયા એ આવો રામ રામ. બેહો રામ રામ. બેહો. નથી બેવું. કા નથી બેવું કીધું ને તમને. બેહો જ ખરા પણ ફેરી ફેરવી નાખી કોકની. પણ બેહો. બાપુ બેહવું નથી હવે. ઊભો થઈ જાવ. હા. લે ઊભો. આના ઘરમાં બેહાય તે નો બે હાથું છે. બાપુ કેમ કે હે? ઈ મારા બાપુ છે અને હમણાં સર્વે કરવા આવી હતી ને હું એની છોકરી છું. મારી દીકરી છે ઈ. હા શું એવું છે? અમારે તો સાયકલ ના ઠેકાણા
નથી અને મફતમાં છોકરી જોતી છે કા પબેડા માર્યા, ખોટા પબેડા માર્યા. હા હાલી નીકળાતા બે બાપ દીકરો મને તો ખબર જ હતી અને તમારા મોઢા જોઈને. આ પદુડો તો ઘડીક જીસીબી દેખાડે, ઘડીક ઇકો દેખાડે, ઘડીક ફોર વ્હીલ દેખાડે અને હારે ટ્રેક્ટર જ દેખાડ્યું. એલા પદુડા તારા તો એક તો છટિયાના ઠેકાણા નથી ને કોકના ઠેકાણા પાડવા નીકળો છો હમણાં હરિયા ગણતો થઈ જઈશ તું. હાલી નીકળ્યો છો આળા રોદડા. એમ ના પાડજો બાપુ નથી કરવાનું હટપણ એમ નહીં, હા તમે તો કીધું નતું કે મારે 2 છોકરીઓ છે. તો શેઠ ને 2 છોકરીઓ. આનું જ કીધું જ ઈ નતું. તો બહાર ભણવા મોકલી હતી. કહેવાય જ ખરા ને, પદુડા તારે જ કહેવાય ને 2 છોકરી છે. મને ક્યાં ખબર છે? અમને અંધારામ રાખ્યા. આમ તમે રાખ્યા અંધારામાં, અમે નથી રાખ્યા. આજે હું નીકળ્યા છો તમે? આવા કરો છો આવા ગામનો. કોકની દીકરીની જિંદગી ખરાબ કરી નાખત તા લગે અંધારામ રાખત તમે બે અમને બાપ દીકરો એમાં પણ તમે ટાટા પડો. તેલા આઠા આમાં પડવાનું નથી આવતું જ તે હવે. એમ નહીં, હવે આવા તો નીકળ આમ. એમ વાત નથી. હા એમાં હાસુ બોલવે ને હા. તો કોઈ વ્યવહાર જ નથી કરતું. પણ એવું ન કરાય. ઈ તો અંદર હોય તો થાય, પણ આ કોકની દીકરીનો ભાવ ન બગાડાય, મનખો ન બગાડાય ખોટું બોલી બોલી. અને અમે ક્યાં તમે ગામમાં હાસા થઈને રહ્યો આખા ગામનો ગારિયો જ કરો છો બાપ દીકરો મેં બધુંય જાણ્યું ગામમાં આવીને આ સર્વે કરવા નીકળીને ને બધી ખબર તમારી પડી ગઈ. તમે કેવા છો તમે? એમ નહીં, અમે હાસા જ છીએ, અમે ખોટા નથી. પણ આ વખતે અમે ખોટું બોલ્યા. તમે હાચા છો પણ આ ખોટા પબેડા ઓલ્યો મારો છો. અમારા આમ છે ને અમારા આમ છે. એમ નહીં, મારો છોકરો આમને વાંઢો કીધ ક્યાં હોજી રહેશે. મેં કીધું હજુ ખોટું બોલવી છે તે થઈ જાય તો. એ પણ તમે તો મોટી ઉંમરના છો તમને તો શરમ આવી તમને તો શરમ આવી જોઈ કે નહીં કે હું મોટો છો ધોરા આવી ગયા માથે આ તમારા છોકરા આગળ ખોટું કરાવો છો એમ નહીં, હું એમ નહીં કરાય. હવે તો હાસુ કહી દીધું ને હવે કાંઈ. કોઈ દી વયસમાં રહેતો નહીં કોઈનામાં. નકર તું રહીશ એમને એમ. મને લાગે એને હટપણ કર્યું હશે ને એને એ રીતે ખોટું કરીને જ કર્યું હવે હશે ના છે ને ના જાય ને અમારે કઈ દેવું છે. હગે કર્યો તોડી નાખજો એ માયલું કાંઈ છે નહીં ના. જો તારી વાજે હું છેડે હું હલવાનો. સાઈડ ની વાત. એટલે મને તુકારો ન કરાય એને. હજી તો અહીંયા તું મોટું કરે લઈને ન ઊભો કરે છે. શું કરે? હજી મોટું લઈને ઊભો છે હું જા આવે હવે અહીંથી. એ બધી વાત જવા દો. જાવો જાય ને ભલો પડ્યો આપણા બાપનું હું જાય છે. હવે અમારે જે આ તારીખ દેવાની હતી એ તારીખ હવે બધી કેન્સલ. દીકરી દેવી જ નથી અમારે. દીકરી દઈ દો તમે. અરે ખાવા દે હાલ દીકરી વાળો થઈ ગયો. મારે આ એકને દીકરીઓ લેવી છે લે. એકને એક છોકરો છે, મારે એને વાંઢો થોડો એક હોય રખાય. કે હાથ હોય. આવા ખોટા ન બોલાય. જાવા દે ને આમ. હું બરાબર તમને પગે લાગુ મારા છોકરાને. પગે લાગ ઉપર વાળા અમને અમે ક્યાં ભગવાન સેવી. એમ નહીં, પગે પડું મારા અરે છોકરાને. અમે તો શું કોઈ દીકરી નહીં દે કોઈ નહીં દે હવે જાતિ વાતના ગાડા ભરાય. હવે આપણે તમને અમારા ના તમારે વાત ઠોક આપણે. દીકરી અમારે દેવાની થાતી જ નથી. ઉપર વાળાનો ડર રખાય હાલો બાપુ હાલો નથી દેવી દીકરી હાલો તમારા ઘરનું પાણી ન પીવાય. હાલો ખાવા લુખે. હાલો લુખાવ છો લુખાવ બધા હવે છોડ ને હવે. બહુ સાંભળ્યું તું. નો છોડી દેવાય કાંઈ નહીં હવે. તારા વેચું કેટલી છે? બોલો મારો છોકરો વાંઢો રે. હવે હું ભાગું. હાચા. ભોપાળું કરી નાખ્યું તમે. ભૂલી છોડી મારે માથે તો મારો મગજ હલી ગયો તો. આટલું હું સાંભળું જ નહીં, પણ આ ખોટું એક બોલી ગયો ને એટલે મારે એનું સાંભળવું પડ્યું. તો હું એટલે જ તમને કહેતો હતો ખોટું ન બોલતા પણ તારું નતું થાતું. હાચું બોલ્યું ને તો તારું વ્યવહાર નતું થતું એટલે મારે ખોટું બોલવું પડ્યું. પણ તારા નસીબમાં કાંઈ હેત નહીં. ચાચી નહીં તું પેદા ચો હોય છે ત્યારે નહીં લેખ લખાણા હોય. લખાઈ ગયા આવા હું હવે મારે કેટલું સાંભળવું પડ્યું. હાલ હવે હાલ. સા બનાવીને પા મને એને. 10 રૂપિયા પડ્યા છે હોટલે જઈને પી લઈશું હાલો હાલ.